નથી। 12 પાસ કોઈ બી ફોર્મ ભરી શકશે। વય મર્યાદા સાહેબ કેટલી છે? અહીંયા વાત કરીએ પહેલા કોન્સ્ટેબલની, પછી પીએસઆઈ ની આપણે વાત કરીશું। વય મર્યાદા જે છે એ 18 થી 33 વર્ષ છે। 18 થી 33 વર્ષ છે। 18 થી 33 વર્ષનો કોઈ બી દીકરો અથવા કોઈ બી દીકરી જે છે એ કોન્સ્ટેબલની તૈયારી કરી શકશે। હવે સાહેબ આમાં છૂટછાટ કેટલી મળે છે? કોને કેટલી છૂટછાટ મળે છે? હવે ભાઈઓમાં જોજો, ધ્યાન આપજો, ભાઈઓમાં કોઈ કેન્ડિડેટ જે છે એ એસસીબીસી નો હોય, ઈડબ્લ્યુએસ નો હોય, એસસી નો હોય કે એસટી નો હોય, આ તમામને 5 વર્ષની છૂટછાટ મળે। કેટલા વર્ષની દોસ્ત? 5 વર્ષની છૂટછાટ મળે। એટલે 33 + 5 એટલે એ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। જો આ કેટેગરીમાં તમે છો તો તમે 38 વર્ષ સુધી કોન્સ્ટેબલનું ફોર્મ ભરી શકો। 12 પાસ છો અને કોન્સ્ટેબલનું ફોર્મ ભરવું છે તો તમે ભરી શકશો। બહેનો જે છે જનરલની બહેનોને 5 વર્ષની છૂટ મળી જ ગઈ છે। બહેનોને ફરજિયાત જનરલની જો બહેનો જે છે તો એ 38 વર્ષ સુધી, જનરલની બહેનો છે તો એ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। પણ જનરલ સિવાયની જે બહેનો છે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી, આ તમામ બહેનોને બીજા એક્સ્ટ્રા 5 વર્ષ મળ્યા। એટલે 38 + 5, 38 + 5 એટલે કે એ બહેનો છે 43 વર્ષ સુધી કોન્સ્ટેબલનું ફોર્મ ભરી શકે। એટલે કે આમાં ઉંમરની તો કોઈ બાધા જ નથી। સરકારે સરસ મજાની વ્યવસ્થા કરી છે। જો કોઈ મહિલા કે કોઈ પુરુષના નાનપણમાં લગ્ન થઈ ગયા, 18 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય, બરોબર, 18 વર્ષની ઉંમરમાં એના લગ્ન થઈ ગયા, પતિ પત્ની છે ને 18 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય, તો એનો છોકરો હોય ને તે આના બેના આ 36 વર્ષના હોય, 2 વર્ષ પછી છોકરો જન્મ્યો, બરાબર, તો આ બે 38 વર્ષ આસપાસના હોય। એક્ઝામ્પલ તરીકે એનો છોકરો છે ને 18 વર્ષનો હોય અત્યારે, તો સરકારે સરસ મજાની વ્યવસ્થા કરી કે માતા, પિતા અને પુત્ર ત્રણેયને એક સાથે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો એ તૈયારી કરી શકશે। બરાબર, આખા પરિવારને જો કોન્સ્ટેબલ બનવામાં રસ જાગે છે તો ત્રણેય છે એક સાથે તૈયારી કરી શકશે। બરાબર છે, ચાલો ડન છે। એટલે સુધી બધાને તો શૈક્ષણિક લાયકાત ને વય મર્યાદા આ રીતની હોય છે।